ગુજરાત સ્થાપના દિવસને સેવા દિન તરીકે ઉજવવાના રાજ્ય સરકારના અભિગમને સાર્થક કરવાના હેતુથી સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકી આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતેના જનસેવા કેન્દ્રની રૂબરૂ મુલાકાત લીધી હતી. કલેક્ટરે કેન્દ્રની વિવિધ કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી નાગરિકોને મળતી સેવાઓની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. વહીવટીતંત્રને વધુ પારદર્શક અને લોકાભિમુખ બનાવવાના હેતુથી તેમણે અરજદારો સાથે સીધો સંવાદ કરી તેમની રજૂઆતો સાંભળી હતી અને અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવા જરૂરી સૂચનાઓ આપી હતી. મુલાકાત દરમિયાન કલેક્ટરે જણાવ્યું હતું કે આજે 1 મે 2026 ગુજરાત સ્થાપના દિવસના અવસરે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક વિશેષ પહેલ કરવામાં આવી છે. નાગરિકોની સુવિધા માટે આજે સવારે 9:12 વાગ્યા સુધી તમામ જનસેવા કેન્દ્રો અને તાલુકા કચેરીઓ ખાતે ઉચ્ચ અધિકારીઓની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં લોક પ્રશ્નોના નિરાકરણનું આયોજન કરાયું છે. આ અભિયાન અંતર્ગત હું પોતે કલેક્ટર તરીકે અહીં હાજર છું, જ્યારે પેટા વિભાગીય કચેરીઓમાં પ્રાંત અધિકારીઓ અને તાલુકા કચેરીઓમાં મામલતદારો રૂબરૂ હાજર રહી અરજદારોની અરજીઓનો તાત્કાલિક નિકાલ કરી રહ્યા છે. કલેક્ટરે વધુમાં વન ડે ગવર્નન્સ પર ભાર મૂકતા સૂચના આપી હતી કે સેવા દિન નિમિત્તે આવતી તમામ નવી અને પડતર અરજીઓનો તે જ દિવસે નિકાલ કરવામાં આવે. ખાસ કરીને એટીવીટી હેઠળના દાખલાઓ અને પ્રમાણપત્રોની કામગીરીમાં ઝડપ લાવવા જણાવ્યું હતું. આ સાથે જ ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાને રાખીને જનસેવા કેન્દ્રો પર આવતા નાગરિકો માટે પીવાનું ઠંડુ પાણી અને છાંયડા જેવી પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરવા વહીવટી તંત્રને આદેશ આપ્યા હતા. રાજ્ય સરકારની સુગમ ડિજિટલ સેવા અંગે માહિતી આપતા કલેક્ટરે ઉમેર્યું હતું કે અમે આ ડિજિટલ સેવાનો વ્યાપ વધારવા વિશેષ ભાર મૂક્યો છે, જેથી નાગરિકો ઘરે બેઠા ઓનલાઈન રજિસ્ટ્રેશન દ્વારા વિવિધ સરકારી સેવાઓ મેળવી શકે. આ માટે દરેક જનસેવા કેન્દ્રો પર વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી છે. કોઈપણ નાગરિકને બિનજરૂરી વિલંબ ન થાય અને તેમને સંતોષકારક પ્રતિસાદ મળે તે જોવાની જવાબદારી દરેક કર્મચારીની છે. આમ સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થાપના દિવસને સાચા અર્થમાં સેવા દિવસ તરીકે ઉજવી પ્રજાભિમુખ શાસનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. રિપોર્ટર બાવળિયા ઉમેશભાઈ, સુરેન્દ્રનગર. આજે 1 મે 2026 ગુજરાત દિવસ છે. ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અમે એક પહેલ કરી છે કે આજે 9 થી 12 સવારે 9 થી 12 સિટીઝન સેવા માટે એટલે કે જનસેવા કેન્દ્રો ઉપર અહીંયા સુરેન્દ્રનગરમાં હું પોતે કલેક્ટર તરીકે ઉપસ્થિત છું. જ્યારે અમારી બીજી તાલુકા કચેરીઓમાં જ્યાં પણ સબ ડિવિઝન છે ત્યાં પ્રાંત ઓફિસરો ઉપસ્થિત છે અને દરેક મામલતદાર કચેરી કે જ્યાં જનસેવા કેન્દ્ર છે તે સવારે 9 થી 12 મામલતદારશ્રીઓ બેસીને તાત્કાલિક જે કંઈ અરજદારો આવે એમની અરજીઓનો નિકાલ થશે. સાથે સાથે સરકારશ્રીએ સુગમ ડિજિટલ સેવા ચાલુ કરી છે, ત્યારે દરેક નાગરિકને એનો પ્રચાર થાય અને ઝડપથી એનું રજિસ્ટ્રેશન થઈ અને ઘરે બેઠા જ આ સેવાઓ તમામ ઓનલાઈન પણ એ હવે મેળવી શકશે તેનો પ્રચાર તેમજ તેના રજિસ્ટ્રેશન માટે પણ આજે ખાસ અમે સુવિધા દરેક જનસેવા કેન્દ્રો પર સમગ્ર જિલ્લામાં રાખી છે. અને હું આશા રાખું છું કે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ લોકો આનો લાભ લેશે અને ખૂબ સારી રીતે આ અમારો જે પ્રોજેક્ટ છે ને આજે ગુજરાત સેવા દિવસે અમે સેવાનું જે કામ હાથ ધર્યું છે એને લોક પ્રતિસાદ પણ સારો સોંપશે.